હું જીયા કાછડિયા ઉન્નતિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મુખ્ય સમાચાર। ઉન્નતિ વિદ્યાલય અને ઉન્નતિ વિદ્યાભવનના પ્રેરણા સ્ત્રોત સ્થાપક કરુણામયી એવા ઉર્મિલાબાના સ્વર્ગવાસ થતા ઉન્નતિ વિદ્યાલય અને ઉન્નતિ વિદ્યાભવનમાં ઘેરા શોકની લાગણી છવાઈ। ઉન્નતિ સ્કૂલ્સમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી। ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા કરવામાં આવી। ઉન્નતિ સ્કૂલ્સમાં શિશુ વિભાગથી ધોરણ 12 સુધીમાં રંગોત્સવ કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને મારી કારકિર્દી મારી દિશા વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આપણા પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે શાળામાં રાખડી બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી। જય શ્રી કૃષ્ણ। હું શ્રેયા વસાવા। હવે આપણે સમાચાર વિગતવાર જાણીશું। પહેલું, ઉન્નતિ વિદ્યાલય અને ઉન્નતિ વિદ્યાભવન ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં 80મા સ્વાતંત્ર્ય દિનની વીરવંદના થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સરહદ પર રહી દેશની સેવા કરી નિવૃત્ત થયેલા સૈનિકોની ઉપસ્થિતિમાં વીરવંદનાના ભાવથી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ઓનરરી નાયબ સુબેદાર શ્રી રમેશચંદ્ર મેકવાન, શ્રી પ્રવીણચંદ્ર ત્રિવેદી, રમેશચંદ્ર સિદ્ધિવાલા અને શ્રી જગદીશભાઈ ટેલરની ગૌરવ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમ દરમિયાન વીર જવાનોને શ્રદ્ધાપૂર્વક નમન કરી વ્યક્તિત્વ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ, શૌર્ય અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવવાના સંદેશો આપવામાં આવ્યા હતા। સાથે ઉન્નતિ સ્કૂલ્સની પરંપરા મુજબ ગત વર્ષે શિશુ વિભાગથી ધોરણ 12માં પ્રથમ ક્રમે રહી શ્રેષ્ઠ પરિણામ લાવતા વિદ્યાર્થીઓને ટ્રોફી અનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિતેન્દ્રભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને અને સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉન્નતિ વિદ્યાલય ખાતે આચાર્ય શ્રીમતી શોભનાબેન ગોહિલ આપેલ માર્ગદર્શન મુજબ કન્વીનર શ્રીમતી લક્ષ્મીબેન વસાવા અને શ્રીમતી મેઘાબેન રાણા અને ઉન્નતિ વિદ્યાભવન જાડેશ્વર ખાતે સંચાલક શ્રી કિરણભાઈ ત્રિવેદી સાથે આચાર્ય શ્રીમતી ચંદ્રિકાબેન વસાવા 80મા સ્વતંત્રતા દિનની ઉજવણીનું સફળ આયોજન કર્યું હતું। ઉન્નતિ સ્કૂલ્સમાં સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના રંગે રંગાયેલા વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો ધારણ કરી ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો હતો। તિરંગો માત્ર ધ્વજ નથી, પરંતુ દેશની આન બાન અને શાનનું પ્રતીક છે। ઉન્નતિ સ્કૂલ્સમાં શિશુ વિભાગથી ધોરણ 12 સુધીમાં મુંબઈ દ્વારા આયોજિત રંગોત્સવ કલા સ્પર્ધા 2026 સફળ આયોજન થયું હતું, જેમાં વિદ્યાર્થીઓની વિવિધ 10 જેટલી કલા સ્પર્ધા જેવી આવી હતી। ચિત્ર અને ક્રાફ્ટ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને સર્જનાત્મક જોવા મળી હતી। વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું। રંગોત્સવ સ્પર્ધાનું સંકલન અને આયોજન શ્રીમતી નિકિતાબેન પટેલ અને શ્રીમતી પ્રતીક્ષાબેને કર્યું હતું। ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીના માર્ગદર્શન મળે તે હેતુથી સેમિનાર પણ આયોજવામાં આવ્યું હતું, જેમાં શાળાના શિક્ષિકા શ્રીમતી નિકિતાબેન પટેલે મારી કારકિર્દી મારી દિશા વિષય પર માર્ગદર્શન આપ્યું હતું। વિદ્યાર્થીઓને માત્ર પરંપરાગત ક્ષેત્ર પૂરતો મર્યાદિત ન રહેતા બદલાતા સમય સાથે ઉભરી રહેલી નવી તકો અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ મૂંઝવણતા પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવ્યું હતું। આપણા પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે ઉન્નતિ વિદ્યાલય અને ઉન્નતિ વિદ્યાભવન ખાતે રાખડી બનાવવાની સ્પર્ધા આયોજવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક અને કલાત્મક કૌશલ્યનો પરિચય કરતા સુંદર અને આકર્ષક રાખડીઓ બનાવી હતી। આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં ભાઈ બહેનનો પ્રેમ સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેનું ગૌરવ જાગૃત થયું હતું। પરમ પૂજ્ય ઉર્મિલાબા શિક્ષણની સેવાના સંસ્કારો સાથે ઉછરેલા તેમના પરિવારને લઈને પોતાનો પરિવાર પણ વિદ્યાની સેવામાં જોડાય એવી અંતરની લાગણી સુરત અને ભરૂચ ખાતે શાળાઓ શરૂ કરી। આપણી લાગણીશીલ અને સેવાભાવી પ્રકૃતિને લઈને સામાન્ય મધ્ય વર્ગના બાળકોને વિદ્યાદાન કરી શકાય તેના માટે ભરૂચની બંને શાળાઓનું વિદ્યા સેવામાં લોકાર્પણ કર્યું। ઉન્નતિ સ્કૂલ્સ પરિવાર આપણી લાગણીને હૃદયમાં રાખી સંવેદન સામાન્ય મધ્ય વર્ગના બાળકોને શિક્ષણ આપવા વિશિષ્ટ પ્રયાસો કરશે। પુણ્યશાળી વ્યક્તિત્વ વાળા
પરમ પૂજ્ય ઉર્મિલાબેન બાલાશંકર ત્રિવેદીનું જેમનું 86 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયા છે. આપણા પવિત્ર આત્માને પરમ કૃપાળ પરમાત્મા ચીર શાંતિ આપે તેવી ઉન્નતિ વિદ્યાલય અને ઉન્નતિ વિદ્યા ભવનના પરિવારની હૃદયપૂર્વકની પ્રાર્થના છે. આ દુઃખદ પ્રસંગે સ્વર્ગવાસ તારીખ 18/8/2026 ને મંગળવારના રોજ બંને શાળાના સંગત આત્માને શાંતિ અર્થે 2 મિનિટનું મૌન વ્રત પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.